નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના પેન્શન અને સરકારી કર્મચારીઓ માટેના સૌથી અગત્યના સમાચારમાં આપનું સ્વાગત છે। આજ રોજ તારીખ 23 ઓક્ટોબર 2025ના રોજ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ મહત્વના ચુકાદા બાદ સરકારની તરફથી એક મોટો નિર્ણય સામે આવ્યો છે, જેનો સીધો સંબંધ ધરાવે છે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ સાથે। હા મિત્રો, આ નિર્ણય એવા દરેક સરકારી કર્મચારી અને પેન્શનર માટે મહત્વનો છે જેમને દર 6 મહિને ડીએનો વધારો મળતો હોય છે। આજે આપણે વાત કરીશું મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવી દેવાનો સરકારનો નવો પ્લાન શું છે, આ નિર્ણયથી કેટલો ફેરફાર આવશે અને આથી તમારા પગાર તથા પેન્શન પર તેની શું અસર પડશે। તો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું। તો ચાલો શરૂ કરીએ અને વિગતવાર સમજીએ આ આખી બાબત શું છે। પરંતુ મિત્રો, આ બાબત સમજતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, પહેલું સમજીએ કે ડીએ ભથ્થા પર નવા વળાંક વિશે। તો હાલમાં સરકારે એક નવો આશ્ચર્યજનક વળાંક આપ્યો છે મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવવાનો નિર્ણય, પરંતુ સંપૂર્ણ 61% નહીં, ફક્ત 50% ડીએને મર્જ કરવાના વિચારો ચાલી રહ્યા છે। સામાન્ય રીતે અપેક્ષા હતી કે જાન્યુઆરી 2026 સુધીમાં ડીએ આશરે 61% સુધી પહોંચશે અને તેની પૂરેપૂરી રીતે નવા મૂળ પગારમાં ઉમેરી દેવામાં આવશે, પરંતુ હવે સૂત્રો જણાવે છે કે સરકાર માત્ર 50% ડીએને જ મૂળ પગારમાં ભેળવી શકે છે। આ નિર્ણય લેવામાં આવશે તો તે કર્મચારી અને પેન્શનરો બંને માટે ગણતરીનું આખું ગણિત બદલી નાખશે। એટલે કે આપના પગાર બધા અલાઉન્સ, એચઆરએ, ટીએ વગેરે નવા સુધારેલા મૂળ પગારના આધારે જ ગણવામાં આવશે, જેની સીધી અસર તમારા મંથલી ટોટલ ઇન્કમ પર પડશે। હવે મિત્રો, સમજીએ કે 61% ડીએના બદલે ફક્ત 50% ડીએ જ કેમ મર્જ કરવામાં આવ્યું છે। તો આ પ્રશ્ન સૌના મનમાં હોય છે। જો ડીએ 61% સુધી પહોંચે છે તો આખું કેમ મર્જ ન થઈ શકે? તો મિત્રો, નિષ્ણાંતોના મતે આ પાછળ સરકારની નાણાકીય શિસ્ત અને ભૂતકાળનો અનુભવ જવાબદાર છે। હકીકતમાં દર વખતે જ્યારે 50% ડીએ પહોંચે છે ત્યારે તેને મૂળ પગારમાં મર્જ કરવાનો નિયમ છે। જાન્યુઆરી 2024માં જ ડીએ 50% પાર થઈ ગયું હતું, પરંતુ સરકારે ત્યારે તેને મર્જ નહોતું કર્યું। હવે માનવામાં આવે છે કે આ નિર્ણયને 8મા પગાર પંચની રાહતમાં રોકી રાખવામાં આવ્યો હતો, એટલે હવે સરકાર 61%ના બદલે 50% પર જ નવો ફોર્મ્યુલા લાગુ કરે તેવી સંભાવના મજબૂત બની છે। આ રીતે સરકાર એક નવા બેન્ચમાર્ક પરથી ગણતરી શરૂ કરી શકે છે। 50% મર્જરથી નવો સુધારેલો મૂળ પગાર પછી 2026થી નવી ગણતરી। મિત્રો, હવે સમજીએ 7મા પગાર પંચના ઉદાહરણ સાથે। તો 2016માં જ્યારે 7મું પગાર પંચ લાગુ થયું હતું ત્યારે સરકારે તે સમયે ડીએને મર્જ કરીને નવો મૂળ પગાર નક્કી કર્યો હતો। તે વખતે પણ નવો આધાર વર્ષ નક્કી કરવામાં આવ્યું હતું અને ડીએની ગણતરી ફરીથી શરૂ થઈ ગઈ હતી। તે વખતે પણ નવો આધાર વર્ષ નક્કી કરવામાં આવ્યો હતો। પરિણામે સરકાર પર પણ ભારે નાણાકીય બોજ પડ્યો હતો, કારણ કે સુધારેલા મૂળ પગાર સાથે એચઆરએ, ટીએ, ડીએ બધું વધી ગયું હતું। હવે સરકારે એ જ ભૂલ ફરી કરવા માંગતી નથી, તેથી આ વખતે ફક્ત 50% ડીએ મર્જ કરીને બાકીનું ડીએ નવી ગણતરી પરથી વધારવાની યોજના છે, જેથી ખજાનાની ઉપરનો બોજ નિયંત્રિત કરી શકાય। હવે વાત કરીએ કે આધાર વર્ષમાં ફેરફાર। તો મિત્રો, હવે વાત આવે છે સૌથી મહત્વનો મુદ્દો, એ છે આધાર વર્ષ। તો હાલમાં ડીએની ગણતરી માટે આધાર વર્ષ 2016 એટલે કે 100 વર્ષ, પરંતુ 8મા પગાર પંચના અમલીકરણ સાથે આ આધાર વર્ષ 2026 બરાબર 100 થવાની પૂરી શક્યતા છે। આધાર વર્ષ બદલાય એટલે શું થાય? તો મિત્રો, ડીએની ગણતરી માટે જે સીપીઆઈ આઈડબ્લ્યુ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે તે નવા વર્ષથી ફરીથી શૂન્યથી ગણાશે। એટલે કે જૂની 61% ડીએની ગણતરી હવે ટેકનિકલી લાગુ નહીં પડે। સરકાર માટે આ ખૂબ જ અનુકૂળ સ્થિતિ છે, કારણ કે તેઓ કહી શકે છે કે હવે નવી ગણતરી શરૂ થઈ રહી છે, એટલે 50% જ ડીએ મર્જ કરવામાં આવશે। હવે મિત્રો, આધાર વર્ષ બદલવાનું કારણ જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં લોકોની ખર્ચ કરવાની રીત,
ફુગાવાનો માપદંડ અને જીવનશૈલી બધું બદલાઈ ગયું છે. 2016ની તુલનામાં આજે ખોરાક, ઘર ખર્ચ, ઈંધણ, આરોગ્ય અને શિક્ષણ પર લોકોનો ખર્ચ ઘણો વધી રહ્યો છે. તેથી નવા સમયના ખર્ચનું વાસ્તવિક પ્રતિબિંબ દેખાડવા માટે 2026નું નવું આધાર વર્ષ ખૂબ જ જરૂરી છે. આ બદલાવથી સરકારને ડીએના ગણતરીનો ફોર્મ્યુલા પણ ફરીથી ગોઠવવો પડશે. એટલે કે CPI-IWના નવા આંકડા મુજબ ડીએની ગણતરી થશે અને તે ફરીથી ધીમે ધીમે વધશે. હવે મિત્રો, નાણાકીય અસર અને સરકારનો માસ્ટર પ્લાન સમજીએ તો જો સરકાર આખું 61% મર્જ કરે તો સરકારી તિજોરી પર હજારો કરોડનો વધારાનો બોજ આવશે. કારણ કે સુધારેલા મૂળ પગાર પર બધા અલાઉન્સ વધે છે અને પેન્શનરોને પણ વધુ પેન્શન મળે છે. તેથી સરકાર હવે એક બ્લેન્ડર માસ્ટર પ્લાન બનાવી રહી છે. આ પ્લાન મુજબ ફક્ત 50% ડીએ મર્જ થશે, જેથી નવા મૂળ પગારની ગણતરી શરૂ થઈ શકે છે. આ રીતે સરકાર કર્મચારીઓનો લાભ આપશે અને પોતાના બજેટને પણ બચાવે છે. મિત્રો, કર્મચારીઓ અને પેન્શનરો પર આની શું અસર પડશે તેની વાત કરી લઈએ. તો હવે વાત કરીએ આ ફેરફાર તમને કેટલો ફાયદો કરશે અને કેટલું નુકસાન કરશે. તો જો 50% ડીએને મૂળ પગારમાં ભેળવવામાં આવે તો તમારો મૂળ પગાર વધી જશે અને પછી જ્યારે નવી ગણતરી શરૂ થશે ત્યારે તમારું ડીએ આ નવા સુધારેલા મૂળ પગાર પર જ વધશે. એટલે લાંબા ગાળે તમને નફો થશે, કારણ કે દરેક વધારાની ગણતરી હવે વધારે મૂળ પર આધારિત રાખે છે. પરંતુ શરૂઆતમાં જે 11% ડીએ એટલે કે 61થી લઈને 50%નો ભાગ છે તે મર્જ ના થઈને અલગથી ગણાશે. એટલે તેની ગણતરી માટે થોડો સમય લાગશે. હવે વાત કરીએ કે 8મો પગાર પંચ ક્યારે આવશે. તો 8મો પગાર પંચ પેનલ 2025ના અંત સુધીમાં રચાશે એવી ધારણા છે. આ પેનલને પોતાની ભલામણો તૈયાર કરીને રજૂ કરવામાં લગભગ 15થી 18 મહિના લાગશે. એટલે રિપોર્ટ માર્ચ 2027 સુધીમાં રજૂ થશે એવી શક્યતા છે. પરંતુ સરકાર તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી કરવા માગે છે, જેથી કર્મચારીઓને બાકી પગાર અને પેન્શનનો લાભ એકસાથે મળી રહે. આથી એક બાબત સ્પષ્ટ છે કે 2026 પછીનો સમય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે બદલાવ અને નવા લાભોનો સમય રહે. અને મિત્રો, જ્યારે 8મો પગાર પંચ અમલમાં આવશે ત્યારે નવું આધાર વર્ષ, નવું ફોર્મ્યુલા અને સુધારેલો મૂળ પગાર ત્રણેય એક સાથે લાગુ થશે. મિત્રો, આજે આપણે જે માહિતી શેર કરી તે ફક્ત કોઈ નિર્ણય નથી, પણ આવનારા વર્ષોમાં આપણા આખા આર્થિક માળખાને અસર કરનારો ફેરફાર છે. આ નિર્ણયથી પગાર, પેન્શન, ભથ્થા બધું જ નવા માપદંડ પરથી નક્કી કરવામાં આવશે. આથી હવે કર્મચારીઓ અને પેન્શનરોને જોઈએ કે તેઓ આ પરિવર્તન